નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતીમાં. આજે આપણે યુનિટ 1 અર્થશાસ્ત્રમાં આલેખમાં બોર્ડેમાં પૂછાયેલા સ્વાધ્યાય અને મહત્વના પરીક્ષાલક્ષી વિકલ્પો વિશે વિગતવાર માહિતી મેળવીએ. પ્રશ્ન 1. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? એ. ખાનગી પ્રકાશકો, બી. શાળાઓ, સી. પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે, ડી. સામાન્ય વ્યક્તિઓ. સાચો જવાબ આ. સી. પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. પ્રશ્ન 2. નીચેનામાંથી કયો આકૃતિનો એક પ્રકાર છે? એ. ચિત્રાકૃતિ, બી. સ્તંભાલેખ, સી. આકૃતિ બહુકોણ, ડી. આકૃતિ વક્ર. સાચો જવાબ એ. ચિત્રાકૃતિ. પ્રશ્ન 3. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? એ. સતત, બી. અસતત, સી. આધારિત, ડી. આદર્શ. સાચો જવાબ બી. અસતત. પ્રશ્ન 4. કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? એ. સ્તંભ આલેખ, બી. આવૃત્તિ વક્ર, સી. આવૃત્તિ બહુકોણ, ડી. ચિત્રાકૃતિ. સાચો જવાબ ડી. ચિત્રાકૃતિ. પ્રશ્ન 5. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? એ. આલેખ, બી. એક્સેલ શીટ, સી. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, ડી. સીડી ડેટા. સાચો જવાબ બી. એક્સેલ શીટ. પ્રશ્ન 6. દરેક સ્તંભના મૂલ્યને પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? એ. સાદી સ્તંભ આકૃતિ, બી. પાસપાસની સ્તંભ આકૃતિ, સી. વિભાજિત સ્તંભ આકૃતિ, ડી. આવૃત્તિ બહુકોણ. સાચો જવાબ સી. વિભાજિત સ્તંભ આકૃતિ. પ્રશ્ન 7. આલેખ કયા પ્રકારેનું વિતરણ માટે દોરાવા આવે છે? એ. સતત, બી. અસતત, સી. વિષય આધારિત, ડી. આદર્શ. સાચો જવાબ એ. સતત. પ્રશ્ન 8. વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે? એ. 108 ડિગ્રી, બી. 90 ડિગ્રી, સી. 360 ડિગ્રી, ડી. 560 ડિગ્રી. સાચો જવાબ સી. 360 ડિગ્રી. પ્રશ્ન 9. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? એ. અભ્યાસ માટેનું એક સાધન છે, બી. શિક્ષકની ફરજ બજાવે છે, સી. શાળાની સંપૂર્ણ અવેજી છે, ડી. ફક્ત મનોરંજનનું સાધન છે. સાચો જવાબ એ. અભ્યાસ માટેનું એક સાધન છે. પ્રશ્ન 10. કોના નિષ્ણાતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારે છે? એ. વિશ્વ બેંક, બી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ, સી. IMF, ડી. વિશ્વ વ્યાપાર સંગઠન. સાચો જવાબ બી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ. પ્રશ્ન 11. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? એ. સતત, બી. અસતત, સી. વિષમ, ડી. આદર્શ. સાચો જવાબ બી. અસતત. પ્રશ્ન 12. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? એ. સતત, બી. અસતત, સી. વિસ્તાર, ડી. આદર્શ. સાચો જવાબ એ. સતત. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? એ. સાદી સ્તંભ આકૃતિ અને પાસપાસની સ્તંભ આકૃતિ, બી. વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, સી. પાસપાસની સ્તંભ આકૃતિ અને સામાજિક શ્રેણીનો આલેખ, ડી. વર્તુળાકાર આકૃતિ અને સામાજિક શ્રેણીનો આલેખ. જવાબ બી. વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. પ્રશ્ન નંબર 14. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? એ. અભ્યાસ માટેનું એક સાધન છે, બી. શિક્ષકની ફરજ બજાવે છે, સી. શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે, ડી. યુવાનો માટે ફક્ત મનોરંજનનું સાધન છે. જવાબ એ. અભ્યાસ માટેનું એક સાધન છે. પ્રશ્ન 15. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? એ. ખાનગી પ્રકાશકો, બી. શાળાઓ, સી. પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે, ડી. સામાન્ય વ્યક્તિઓ. સાચો જવાબ સી. પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. પ્રશ્ન 16.
આલેખ દોરવા અને સમજવા માટે કયા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે? એ. તર્કશાસ્ત્ર, બી. સમાજશાસ્ત્ર, સી. આંકડાશાસ્ત્ર, ડી. અર્થશાસ્ત્ર. સાચો જવાબ સી. આંકડાશાસ્ત્ર. પ્રશ્ન 17. અર્થશાસ્ત્રમાં બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવવા માટે કેવી આકૃતિ દોરી શકાય? એ. રેખા આકૃતિ, બી. વર્તુળ આકૃતિ, સી. ચિત્રાકૃતિ, ડી. વૃત્તાંશ આકૃતિ. સાચો જવાબ એ. રેખા આકૃતિ. પ્રશ્ન 18. આલેખ કે આકૃતિમાં એક્સ ધરી પર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે છે? એ. વસ્તી વૃદ્ધિ દર, બી. સ્વતંત્ર ચલ, સી. પરતંત્ર ચલ, ડી. સાક્ષરતા દર. સાચો જવાબ બી. સ્વતંત્ર ચલ. પ્રશ્ન 19. આલેખ કે આકૃતિમાં વાય ધરી પર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે છે? એ. સમયગાળો, બી. પરતંત્ર ચલ, સી. સ્વતંત્ર ચલ, ડી. વર્ષ. સાચો જવાબ બી. પરતંત્ર ચલ. પ્રશ્ન 20. શેના દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ સરળતાથી દોરી શકાય છે? એ. સીડી, બી. એક્સેલ વર્કશીટ, સી. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, ડી. ઈમેલ. સાચો જવાબ બી. એક્સેલ વર્કશીટ. બી. પ્રશ્ન 21. ભારતમાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની માહિતી કઈ વેબસાઇટ પરથી મેળવી શકાય? એ. ગુજરાત સરકારની વેબસાઇટ, બી. આરબીઆઈની વેબસાઇટ, સી. નાણા મંત્રાલયની વેબસાઇટ, ડી. વેપાર મંત્રાલયની વેબસાઇટ. સાચો જવાબ સી. નાણા મંત્રાલયની વેબસાઇટ. પ્રશ્ન 22. સામાન્ય પ્રજાને માહિતી આપવા શાનો ઉપયોગ થાય છે? એ. આલેખ, બી. આકૃતિ, સી. કમ્પ્યુટર, ડી. રેડિયો. સાચો જવાબ બી. આકૃતિ. પ્રશ્ન 23. નીચેનામાંથી શાના માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે? એ. આકૃતિ દોરવા, બી. આલેખ દોરવા, સી. આકૃતિ અને આલેખ દોરવા, ડી. ચિત્રો દોરવા. સાચો જવાબ ડી. આલેખ દોરવા. પ્રશ્ન 24. અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી છે? એ. કમ્પ્યુટર, બી. ઇન્ટરનેટ, સી. કોમ્પેક્ટ ડિસ્ક, ડી. ઓપન એક્સેસ લિંક. સાચો જવાબ છે બી. ઇન્ટરનેટ.